સુરતના ડબોલી વિસ્તારમાં ગેરકાયદે ઊભા કરાયેલા પતરાયેલા શેડમાં આગ લાગ્યા બાદ ગેરકાયદે શેડ દૂર કરવા કોઓપરેટર દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે ઊભા કરાયેલા શેડો દૂર કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી। સુરતમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના ન બને ત્યાં સુધી ગેરકાયદે વસ્તુઓ દૂર કરવાની કામગીરી કરાતી નથી, ત્યારે અગાઉ કોઓપરેટિવ દ્વારા ગેરકાયદે શેડ દૂર કરવાની કરાયેલી ફરિયાદો છતાં ગેરકાયદે ઊભા કરાયેલા પતરાના શેડો દૂર કરાયા ન હતા અને ત્યારબાદ ડબોલી વિસ્તારમાં ગેરકાયદે પતરાના શેડમાં આગ લાગી હતી, જેને લઈને મનપા તંત્ર જાગ્યું હતું અને વર્ષોથી બંધાયેલો ગેરકાયદે પતરાના શેડો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જો કે આગ જેવી ઘટના બાદ જ કેમ મનપા તંત્ર જાગે છે તેને લઈને ભાજપના જ કોઓપરેટરે સવાલ ઉઠાવ્યા હતા અને મનપાની રહેમ નજરથી જ આ ગેરકાયદે પતરાના શેડોમાં કોમર્શિયલ એક્ટિવિટી થતી હોવાના આક્ષેપો કર્યા હતા। જો કે નામ માત્ર નામની કામગીરી કરી મનપા અધિકારી રવાના થતા અનેક સવાલો ઊભા થયા છે। કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે ને આજે મારી ફરજ આવે છે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે કે 2 દિવસ પહેલાં વોર્ડ નંબર 8માં જે આગ લાગી હતી એ સંધુના અધિકારીઓ આજે પગલાં લઈ રહ્યા છે। તો જ્યારે પગલાં લેતા હોય ત્યારે આજે રેસિડન્ટ વિસ્તારમાં જ્યારે આવા શેડ બનતા હોય તો ત્યારે ઉચ્ચ અધિકારીને અટકાવવા પડે। આજે વારંવાર સોસાયટીના પ્રમુખોની મને રજૂઆત આવે છે કે નરેન્દ્રભાઈ, તમે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે હું તમને રજૂઆત કરું છું કે જ્યારે રાજકોટમાં બનાવ બન્યો સુરતમાં ના બને ને ખરેખર 2 દિવસ પહેલાં બનેલ છે, પણ જ્યારે ઉચ્ચ અધિકારીના કામ ચાલુ હોય ત્યારે જો અટકાવી દેતા હોય તો આ વસ્તુ બને નહીં। અને જ્યારે પણ મેં ખુલ્લેઆમ કહું છું હવે કે રેસિડન્ટ ઝોન હોય એમાં મહેરબાની કરીને શેડવાળા છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વ્યા જાઓ, ત્યાં શાંતિથી તમે કામ કરો, રેસિડન્ટવાળા શાંતિથી રહી શકે અને તમે પણ શાંતિથીના કામ કરી શકો છો। પણ અધિકારીના ભાગને કારણે પ્રજા અને ધંધાદારી બંને હેરાન થઈ રહ્યા છે, તે હું કમિશનરને રજૂઆત કરવાનો છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।